સર્વે મુક્તો આજે આપણે એક વચનામૃત દ્વારા લાભ લેવો છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું અતિ પ્રિય વચનામૃત છે. વચનામૃત છે ગઢડા મધ્યનું 49મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન પોતે જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા એટલે પ્રગટપણે બિરાજતા, ત્યારે મહારાજના મુખારવિંદમાંથી જે વચનો નીકળ્યા, મોટા મોટા 5 નંદ સંતોએ એ વચનોને લખ્યા અને એમાંથી જે ગ્રંથ તૈયાર થયો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે આ વચનામૃતની અંદર. મોટે ભાગે તમામ વચનામૃતોની અંદર પ્રશ્ન અને ઉત્તરો છે. મોટા મોટા સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે, અરસપરસ સંતોએ ઉત્તર કર્યા છે, તો ક્યાંક સ્વયં શ્રીજી મહારાજે પોતે ઉત્તરો કર્યા છે. પરંતુ આ વચનામૃત વિશિષ્ટ છે, એક વચનામૃત કે જેમાં કોઈ પ્રશ્નોત્તરી નથી, સ્વયં શ્રીજી મહારાજના મુખારવિંદમાંથી નીકળેલી વાત જ છે. એટલે કે નર્યું ઘી છે. બીજા કોઈ સંતનો પ્રશ્ન આવે તો સમજાય કે કદાચ માખણ કહીએ અને આપણે, પણ આ માખણ નથી, નર્યું ઘી છે. માત્ર ને માત્ર શ્રીજી મહારાજના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી. પ્રશ્ન પૂછ્યા પછી ઉત્તર કર્યો હોય એવું નથી. સ્વયં મહારાજ જેવી જરૂર હતી, જે સમયે જે જરૂર હતી એવી વાત મહારાજ કરે છે, જે આપણા સૌના માટે બહુ જરૂરી છે. અમારે અહીં આવતા આવતા સવારે ગાડીમાં પણ આ જ વચનામૃતનો ઉલ્લેખ થયો હતો. સેવકને પણ બહુ પ્રિય વચનામૃત છે. ગુરુદેવ બાપજીને પણ બહુ પ્રિય હતું. અને જે દિવસે તમારા સૌનું પ્રિય થઈ જશે તે દી અમારો ને તમારો રસ્તો અને સંગાથ કાયમી થઈ જશે. તે દી આપણો હંગાત થશે વહેલા. ત્યાં સુધી વીમો જોખમ. ભલે અહીં તો આપ તમે બધા અમારી સાથે છો, અમે તમારી સાથે છીએ, પણ આ વચનામૃત જ્યાં સુધી તમારા સૌનું પ્રિય નહીં થાય, એટલે કે આ વચનામૃત જીવમાં નહીં ઉતરે, ત્યાં સુધી વીમો છે. બહુ જ મહત્વનું, વેરી 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 ઇમ્પોર્ટન્ટ વચનામૃત છે. સ્વામિનારાયણ હરિ સંવત 1880 ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર મેળીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. કર્યા હતા નહીં, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. કેમ છે શબ્દ વાપર્યો? જ્યારે આ પેરેગ્રાફ આવે ત્યારે આપણે સૌએ નેત્ર મીચીને મહારાજનું જે વર્ણન આવ્યું ને એ પ્રમાણે મહારાજની મૂર્તિ ધારવાની અને મહારાજ પ્રગટપણે આ સભામાં બિરાજ્યા છે એવો મહારાજનો તાદ્રશ્ય ભાવ કરવાનો. કે અત્યારે મહારાજ આવા વસ્ત્રો ધારણ કરી અને આ સભામાં બેઠા છે. લખાણ આવે છે કે સભા ભરીને બેઠા હતા. હતા એટલે ભૂતકાળ થઈ ગયો. ઇંગ્લિશમાં એને પાસ્ટ કહેવાય. પાસ્ટ એનો અર્થ કે ગયા. હતા એનો અર્થ ભૂતકાળ થઈ ગયો. અત્યારે વર્તમાન કાળે મહારાજ નથી એવું નહીં. આપણા કારણ સત્સંગની રીત છે એમાં હતાને કોઈ સ્થાન નથી. કારણ સત્સંગમાં મહારાજ સદા પ્રગટ અને
પ્રગટ જ છે. આ સ્વામિનારાયણ ભગવાન જે ગઢપુરમાં બેઠા હતા એ જ મહારાજ અહીં બિરાજ્યા છે, એ જ મહારાજ અહીં બિરાજ્યા છે, એ જ મહારાજ બાજુમાં બિરાજ્યા છે. ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મોટા મોટા નંદ સંતો હતા, એવા જ ગુરુદેવ બાપજી અહીં બિરાજ્યા છે. એ વખતે જેવી સભા હતી એવી જ અને એ જ સભા અહીંયા પણ બિરાજે છે. આ પ્રગટની સભા છે, ભગવાન સ્વામિનારાયણની સભા છે. અત્યારે વચનામૃત લખેલું વંચાય છે એમ નહીં, મહારાજ સ્વયં વાત કરી રહ્યા છે સંતો દ્વારા, ભલે પછી નાનામાં નાના હરિભક્ત દ્વારા વાત આવતી હોય તો પણ ભગવાનની સભામાં વાત કરવાનો અધિકાર ભગવાન સિવાય બીજા કોઈને નથી. મહારાજ જ વાત કરે છે. અત્યારે પણ વચનામૃત દ્વારા મહારાજ જ વાત કરે છે. આવો પ્રગટ ભાવ સત્સંગમાં પહેલા દિવસથી સમજવો જોઈએ. તો મહારાજ અહીંયા ગાદી તક્યા વિછાવીને વિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો છે. મહારાજની મૂર્તિ ધારતા જજો. અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી બધા બોલ્યા નહીં, સભા ભરાઈને બેઠી. ક્યાં બેઠી છે? આ રહ્યો. આ સ્વામિનારાયણ ભગવાનના મુક્તોની સભા છે, સ્વામિનારાયણ ભગવાનની સભા છે. જ્યાં ભગવાન બિરાજે એ ભગવાનની સભા. આ સભામાં ભગવાન હશે કે નહીં હોય? હશે કે છે? ક્યાં છે? આ રહ્યા. અત્યારે આમ નહીં બતાવવાનું. અત્યારે ભગવાન ક્યાં છે એવો પ્રશ્ન પૂછે ત્યારે પ્રતિમા સ્વરૂપે મહારાજ પ્રગટ છે. એ લટક ફક્ત પોતા પૂરતી છે. જ્યારે આપણે પોતાનો દેહ ભાવ ટાળવો હોય ત્યારે એ જ મહારાજ અહીં આવીને બિરાજ્યા છે. એ લટકમાં રહેવું પડે, ત્યારે અહીં ના બતાવાય. પણ અત્યારે જ્યારે મહારાજ ઉપદેશ આપે છે ત્યારે આ મૂર્તિ દ્વારા મહારાજ ઉપદેશ આપી રહ્યા છે. ભલે પછી સંતમાં રહીને આપે, પરંતુ ઉપદેશ કરતા તો સ્વયં શ્રીજી મહારાજ છે. હવે મહારાજ શું વાત કરે છે સાંભળજો. કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો, સ્વયં શ્રીજી મહારાજે સ્વયં શરૂ કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે માઈક આકાર, તે બંનેને વિશે તો ઘણો ફેર છે. ફરીથી વાક્ય વાંચું છું. સામાન્ય બુદ્ધિએ કરીને આ વાક્ય સમજાય એવું નથી. એ તો ભગવાન દિવ્ય બુદ્ધિ આપે તો સમજાય. આપણે સમજીએ છીએ બરાબર. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઈક આકાર, એ બંનેને વિશે તો ઘણો ફેર છે. શ્રીજી મહારાજ અહીં એક જ વાત દ્રઢ કરાવવા માંગે છે. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ, આટલો શબ્દ બહુ ગૂઢાર્થ છે. સામાન્ય અર્થ અને વિશિષ્ટ અર્થ બંને અર્થ આપણે સમજીએ. સામાન્ય અર્થ શ્રીજી મહારાજ એવો કરવા માંગે છે, એ વખતે મનુષ્યોને મહારાજ મનુષ્ય જેવા દર્શન આપતા હતા. મહારાજ એ વખતે મનુષ્ય રૂપે બિરાજતા હતા. અત્યારે એ જ મહારાજ પ્રતિમા સ્વરૂપે બિરાજે છે. હવે જો મહારાજ એવું કહેવા માંગે છે સામાન્ય અર્થમાં કે અમને તમે મનુષ્ય જેવા જાણશો, એટલે કે માણસ જેવા સમજશો, તો તમે કોઈ દિવસ માણસ જેવા નહીં મટો. મહારાજ કે અમે માણસ જેવા નથી, કે અમે પ્રતિમા જેવા નથી. અત્યારે ભગવાન પ્રતિમા જેવા દર્શન આપે છે, પરંતુ પ્રતિમા જેવા નથી. પ્રતિમા જેવા દેખાય છે પણ પ્રતિમા નથી. ફોટો દેખાય છે, ફોટો નથી.
ફાઈબરની મૂર્તિ, આરસની મૂર્તિ, આ પંચધાતુની મૂર્તિ, આ આવડું નાનું સ્વરૂપ છે. મંદિરમાં બિરાજ્યા છે, મોટા 6 ફૂટના મહારાજ છે, લાઈવ સાઈઝના. આ બેઠા મહારાજ છે. પાછળ મૂર્તિ છે, એમાં ઊભા ચિત્ર પ્રતિમા સ્વરૂપે મહારાજ બિરાજે છે. પણ મહારાજ એવું કહેવા માગે છે કે તમને જેવું આંખે કરીને દેખાય છે એવું સમજશો નહીં. તમે જેવું દેખો છો એવા અમે નથી. કારણ કે તમે ચર્મચક્ષુએ દેખો છો, માઇક દ્રષ્ટિએ દેખો છો, અવરભાવની દ્રષ્ટિએ દેખો છો, દેહ દ્રષ્ટિએ દેખો છો, એટલે તમને મહારાજ કે મોટા પુરુષ તમારા જેવા જ દેખાશે. સ્વાભાવિક છે. તમને બધાને પ્રશ્ન પૂછો, અત્યારે આ સીલિંગ છે આપણી ઉપરની સીલિંગ, જરા ઉપર નજર કરો જોઈએ. બધા સીલિંગ ઉપર નજર કરો જોઈએ. કેવી વાદળી કલરની છે ને, લાલ કલરની છે, ગુલાબી કલર છે, આછો પીળો કલર છે, એવું જ છે ને લગભગ, કે વ્હાઈટ કલર જેવો છે, ઓફ વ્હાઈટ કહેવાય. બરાબર છે. હવે આમ બહારથી નીચેથી આમ આકાશ દેખાય છે. આકાશ દેખાય છે ભાઈ, આમ આકાશ બાજુ નજર જાય છે. કેવું રેડ કલરનું છે ને, લાલ કલરનું છે ને, વાદળી, ગુલાબી, તો આસમાની કલર. આસમાની જ કહેવાય ને. હવે આખા આકાશને લાલ કરવું હોય, આખો આકાશ લાલ લાલ જોડ જેવું કરી નાખવું હોય, કલર કરવો હોય, તો કેટલા રંગાટી ભેગા કરીએ તો લાલ થઈ જાય. અરે શું ના થાય. મહેસાણામાં કદાચ પૂરા ના પડે તો આપણે વિજાપુરથી, ઊંઝાથી, કડીથી, કલોલથી, અરે આખા ભારતમાંથી રંગાટીઓ બોલાવીએ. રંગાટી એટલે સમજ્યા ને, પેલા કલર કામ કરનારા. તો આકાશ, આખો આકાશ લાલ કરી શકે કે ના કરી શકે? ના થાય. બોલો, 1 મિનિટમાં થઈ જાય તો શું કરીએ તો થઈ જાય? જો લાલ ચશ્મા પહેરી લો તમે, અથવા લાલ પટ્ટી આંખ ઉપર મૂકીને પછી જુઓ તો શું થઈ જાય? આખો આકાશ લાલ દેખાય કે આસમાની કલરનું દેખાય? હવે લાલ છે કે લાલ દેખાય છે? કેમ લાલ દેખાયું? આંખ ઉપર લાલ પટ્ટી આવી એટલે લાલ દેખાય. આંખ ઉપર જો વાદળી પટ્ટી રાખી હોત તો આકાશ કેવું દેખાત? વાદળી. આંખ ઉપર લીલી પટ્ટી રાખી હોત તો આકાશ કેવું દેખાત? આ ઉપરની સીલિંગ કેવી દેખાત? લીલી. તમારા બધાના કપડાં કેવા દેખાત? લીલા. ખરેખર કપડાં કે સીલિંગ લીલી કે લાલ છે, પણ એ લીલી ને લાલ દેખાય છે એનો આધાર શાની ઉપર છે? આંખ ઉપર જેવી પટ્ટી આવે એવું બધું દેખાય. આપણને ભગવાન અત્યારે મનુષ્ય જેવા દેખાય છે કે પ્રતિમા જેવા દેખાય છે, મોટા પુરુષ આપણને મનુષ્ય જેવા દેખાય છે, એનું કારણ સમજી ગયા શું છે? આપણી આંખો મનુષ્યની છે ને, મનુષ્યની આંખેથી આપણે જોઈએ છીએ ને એટલે મનુષ્ય જેવા દેખાય છે. આ માઇક આંખે જોઈએ છીએ ને એટલે મહારાજ માઇક દેખાય છે, ચિત્ર પ્રતિમા જેવા, આરસ જેવા દેખાય છે. પરંતુ શું આકાશ લાલ છે? પણ લાલ દેખાય છે એનું કારણ આકાશ લાલ નથી, આપણી આંખો લાલ છે. તમે જોજો, પેલી ગુજરાતીમાં એક કહેવત છે કે જેને કમળો થયો હોય ને એને બધા પીળા દેખાય. અહીં ગુજરાતીમાં એક કહેવત છે, બરાબર છે, કે બધા માણસ એને પીળા જ દેખાય. કેમ? શું બધા માણસ પીળા છે? બધા પણ એને પીળીઓ થયો છે ને, કમળાને પીળીઓ કહેવાય, ખબર છે? કમળાઓ જેને થયો ને, કમળો કે કમળી, એની આંખો પીળી પીળી થઈ ગઈ હોય અને એને બધા પછી કેવા દેખાય? ખરેખર પીળા છે કે આંખને આંખનો આંખ છે? ઓંખ્યું પીળી છે, મોણો પીળો નથી, એની ઓંખ્યું પીળી છે. એમ ખરેખર માણસ પીળો નથી, ઓંખ પીળી છે એટલે બધા પીળા દેખાય છે. એમ મહારાજ પ્રતિમા જેવા નથી, એ તો દિવ્ય તેજોમય છે.
મોટા પુરુષ પણ માણસ જેવા નથી, એ દિવ્ય તેજોમય છે. અરે તમે પણ માણસ જેવા નથી, તમે બધા દિવ્ય તેજોમય છો, પણ આપણને તમને જ દેખાતું. એનું શું કારણ છે? તમને નથી. હું આપણને શબ્દ નથી વાપરતો. તમને બધા તેજોમય દેખાતા નથી, તમને ભગવાને તેજોમય દેખાતા નથી, તમને મોટા પુરુષે તેજોમય દેખાતા નથી. બોલો, મને તમે તેજોમય દેખાવ છો. આ મહારાજે તેજોમય દેખાય છે, અને આ બાપજી મને તેજોમય દેખાય છે. બોલો, વિશ્વાસ આવે છે તમને? નહીં આવે. તમે કહેશો કે સ્વામી ગપ્પા મારે છે. એવી આ ગપ્પા નથી, હકીકત છે. એ તેજોમય છે એટલે મને દેખાય છે. તેમ કે તમને જ નથી દેખાતું. અરે ભાઈ, તમારી ઓંખ્યું લાલ છે એટલે તમને લાલ જ દેખાય છે. તમારી ઓંખ્યું માણાની છે, તમારી ઓંખ્યું માઇક છે એટલે તમને માઇક દેખાય છે. અમારી ઓંખ્યું ભગવાને દિવ્ય કરી આપી છે, તમને દિવ્ય દેખાય છે. અને અમારે તમને બધાને ઓંખ્યું બદલાઈ દેવી છે, દિવ્ય કરાવી છે. આ એના માટે અમારો ને તમારો સંબંધ યોગ છે. સમજાય છે? પેલા અહીં આવીને ખાલી કથા સાંભળી હેડ્યા જાઓ, એ જય સ્વામિનારાયણ લો, 5 ધોતિયાનો અદાઈ દો ને 1 રસોઈનો અદાઈ દો ને કામ પૂરું થઈ ગયું. જા, એમાં શું વળ્યું? પેલા અમે કંઈ ધોતિયા માટે નહીં, પોતિયા માટે તમને નથી બોલાયા. એ તો તમે ઠીક છે સેવા કરો તો ભલે, બાકી ધોતિયા ને પોતિયા માટે કંઈ તમારો ને તમારો સંબંધ નથી. અમારો ને તમારો સંબંધ આના માટે છે. પેલા દ્રષ્ટિ બદલવાની છે, દ્રષ્ટિ બદલવાની છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આવી ગુજરાતીમાં કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી અહીં દ્રષ્ટિમાં જેવું હોય એવું બધું દેખાય. ચોરને એમ જ લાગે કે બધા ચોર છે, અને શાહુકારને એમ લાગે કે બધા શાહુકાર છે. એક ભાઈ આવેલા મને કે સ્વામી અમારા ગામમાં બધા હારા ભિખારી જ છે. એટલે આ ના હોય ભૂંડા, બધા ભિખારી કોઈ ગામમાં હોતા હશે, પણ એ ગરીબ ભિખારી હતો એટલે બધા કેવા લાગે? બધા ભિખારી જ લાગે. એક આપણા હરિભગત હતા, તે મારી જોડે પ્રસાદીનું પાણી લેવા આવ્યા. મને કે સ્વામી પ્રસાદીનું પાણી આપો ને. મેં કેમ? કે સ્વામી મારો ભત્રીજો, મારા મોટા ભાઈનો દીકરો, એનું મગજ ચસકી ગયું છે, જરા ગાંડો થઈ ગયો છે, અને એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ભાઈ સાહેબ બૂમા બૂમ કરે છે, રાડા રાડ કરે છે, એને બાંધી રાખવો પડે છે, અને માંડ માંડ પૂછ્યો ભાઈ સાહેબ એને પ્રસાદીનું પાણી આપો. મહારાજને ધરાઈને અમે પ્રાર્થના કરીને પ્રસાદીનું જળ આપ્યું. મહારાજને એમને પાવાનું શરૂ કર્યું. 8-10 દિવસમાં તબિયત સારી થઈ. મહારાજ ભેગા પડ્યા, તબિયત સારી થઈ. 8-10 દિવસ પછી એને ઘેર લાયા. હવે એના પપ્પા ગામડે રહેતા હતા, એમના મોટા ભાઈ, પણ એ અમદાવાદમાં રહેતા હતા. એટલે એમના ઘેર અમદાવાદ લઈ આવ્યા. પેલો એમનો ભત્રીજો 18-20 વર્ષનો હતો. પછી એને લઈને મંદિર દર્શન કરવા આવ્યા. હજુ હાવ હાજો નહોતો થઈ ગયો, પણ ઘણું સારું હતું. પહેલાં પેલો બાંધી રાખવો પડતો હતો, ને મારામારી કરતો હતો, ને બધા એને ફેંકામ ફેંકી કરતો હતો, એ બધું બંધ થઈ ગયેલું. પછી એને થોડુંક સારું થયું એટલે મંદિર લઈ આવ્યા. હવે મેં તો પહેલી વખત જોયું, એટલે મેં કોણ છે આ? એટલે પેલા એના કાકા બોલ્યા કે સ્વામી પેલું પ્રસાદીનું પાણી લઈ ગયો હતો ને, એ અમારો ભત્રીજો. મેં કીધું ભાઈ તને ઠીક છે ને? હવે સારું છે ને? હવે તો કે હા બહુ સારું છે, બહુ સારું. મને થયું છે જ શું કે બહુ સારું છે. એટલે એના કાકા બોલ્યા કે સ્વામી એને થોડું ગાંડ પણ થઈ ગયું હતું, પણ હવે સારું છે. ત્યાં પેલો છોકરો શું બોલ્યો? સ્વામી મારો પપ્પો ગાંડો, મારો દાદો ગાંડો, મારો કાકો ગાંડો, મારી મમ્મી ગાંડી, મારી બેન ગાંડી, મારી એને ગણાવવા માંડ્યા. 50 નામ ગણાવી દીધો. આ બધા ગાંડા, હું ક્યાં ગાંડો છે? આનું કારણ શું ખબર પડી? ગોંડાને બધા કેવા લાગે? ગોંડા જ લાગે. એ ગોંડો છે એટલે બધા કેવા એને લાગે છે? ગોંડા લાગે છે. આ આપણી માઇક દ્રષ્ટિ છે ને, એટલે આપણને ભગવાન પણ માઇક લાગે છે. બોલો, ભગવાન તો ચિત્ર પ્રતિમા જેવા, બોલતા તો નથી, ભગવાન જમતા તો નથી, મોટા પુરુષ તો જતા રહ્યા, બાપજી તો જતા રહ્યા. જો મોટા પુરુષ હોય તો એ જાય ખરા? આપણને આવું બધું લાગે, કારણ કે આપણી માઇક દ્રષ્ટિ છે ને. એટલે શ્રીજી મહારાજ અહીં એ છોડાવવા માંગે છે કે ભગવાન દિવ્ય છે, એમના મોટા પુરુષ પણ દિવ્ય છે. માણસ જેવા દેખાય તો એ માણસ નથી, પ્રતિમા જેવા દેખાય પણ એ પ્રતિમા નથી.
જેમ કાગળિયું દેખાય છે, બસ 2000ની નોટ દેખાય કાગળિયું, પણ એ કાગળિયું નથી. કેટલા કહો છો 2000ની નોટ કાગળિયું નથી? કેટલા કહો છો? કેટલા એવું માનો છો? 2000ની નોટ દેખાય છે કાગળિયું, પણ કાગળિયું નથી. એ 2000 રૂપિયા છે એવું કેટલા માનો છો? પહેલા હવે દેખાય છે શું? આંખ્યા કરીને શું દેખાય? કહો જોઈએ. કાગળિયું જ દેખાય, પણ કાગળિયું મનાય છે? દેખાય છે પણ છે નહીં. એમ મહારાજ દેખાય પ્રતિમા જેવા, પણ પ્રતિમા નથી. મોટા પુરુષ દેખાય માણસ જેવા, પણ માણસ નથી. એટલે આ તમે બે દેખાવ છો બધા માણસ જેવા. સ્વામિનારાયણ ભગવાનને એમના મુક્તો એમ કહે છે કે તમે પણ માણસ નથી. તમે માણસ નથી એ માણસ હોય? આપણને એમ કહે છે કે તમે માણસ જેવા દેખાવ છો, પણ માણસ નથી. તમે અનાદિ મુક્તો છો. અહીં બેઠેલા બધા સ્વામિનારાયણ ભગવાનના મુક્તો છો. અને એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે કે આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. આ શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે. પણ આપણને તો કેવું ટેવાયેલા છે, આપણને દેખાય સાચું. એટલે આ ભાઈ બધું ના દેખાય, દેખવા માટેની આ દિવ્ય ભાવ દેખવા માટેની આપણી પાત્રતા જોઈએ. અને એ પાત્રતા કરાવવા માટે મહારાજ અહીં બોલ્યા છે કે અમને તમે મનુષ્ય જેવા ન સમજશો, અમને તમે પ્રતિમા જેવા ન સમજશો, અમારા મોટા પુરુષને સત્પુરુષને તમે માણસ જેવા ન સમજશો. એમાં અને દિવ્ય ભાવમાં ઘણો ફેર છે, ઘણો ફેર છે. મુક્તો પણ જેણે જેણે આ ન સમજાણું, આટલું ન સમજાણું, આટલી ગેડ ન પડી, એ સમયે નાપાસ થઈ ગયા. ભગવાનની જોડે રહ્યા તો પણ નાપાસ થઈ ગયા. મોટા પુરુષની જોડે રહ્યા તો એ નાપાસ થઈ ગયા. બોલો, ભગવાન જેવા સંતની જોડે રહ્યા ને તો એ સમયે નાપાસ થઈ ગયા. અરે અમારા જેવા સાધુ નાપાસ થઈ ગયા. બોલો, કેટલા એવા પ્રસંગો છે કે સાધુ થયા, ભગવાન માટે બધું અર્પણ કરી દીધું. બોલો, પણ છતાંય આટલી એક આંટી ઉકલી નહીં ને કે દેખાય છે કંઈક જુદું ને છે જુદા. દેખાય ભલે મનુષ્ય જેવા, પણ મનુષ્ય નથી. એમની ક્રિયા મનુષ્યના જેવી ન હોય. એટલી જો વાત સમજાઈ જાય, ઠાવકી ઘેડ પડી જાય, એટલી ગાંઠ છૂટી જાય મનુષ્ય ભાવની, તો કોઈ દિવસ નાપાસ ન થવાય. મુક્તો ઘણા નાપાસ થઈ ગયા છે, આપણે નાપાસ નથી થવું. અને એના માટે આ વચનામૃત છે. અને કહે છે ને કે વહેમનું કોઈ ઓસડ ના હોય. ઘણાના ઘરોમાં આવું બનતું હોય છે. એક વખત શંકા એકબીજાની ઉપર જતી રહે ને પછી બોલો આખી જિંદગી બે શંકાથી જ જોવે. ઘણી વખત જોયેલું, નજરે જોયેલું ખોટું હોય ભાઈ. અને ઘણાના ઘર ભાંગતા હોય છે આમાં. નો ડાઉટ ક્યાંક 2-5% સાચું હોય, પણ ઘણી વખત એક વાત સમજી રાખજો કે નજરે જોયેલી વાત પણ ખોટી હોઈ શકે છે. આ આંખથી જોયેલું હોય ને, હગી આંખે મેં જોયું છે, તો આ ક્યાંક ખોટું હોઈ શકે. વહેમ ઘણી વખત ઘણાનો વહેમીલો સ્વભાવ હોય અને એમાં પરિવાર કડર ભૂસ કરતા પડી જતા હોય. સંસાર છે, સમાજ છે, પેલા એવી શંકાશીલ સ્વભાવ ના રાખો. હું તમને એક અમારી વાત કરું. 1985માં વાસના મંદિર બનતું હતું. 1986માં હું વાત કરું છું, 34-35 વર્ષ પહેલાની. આપણું વાસના મંદિર બંધાતું હતું. એક વખતે પતરાવાળી ઓયડીમાં અમે રહેતા. અને એ વખતે એક દિવસ એવું બન્યું, સાંજનો સમય, હું ને મોટા સ્વામી, આપણે ઓળખતા હશો, એ સ્વામી હતા ને ઘણો ટાઈમ, મોટા સ્વામી, અમે 2 સંતો રહીએ. અને એક અમારા આનંદ સ્વામી હતા, તમે બધા ઓળખતા, ગયડા હતા, ઉંમરલાયક. અને એમનું પૂર્વાશ્રમનું નામ હતું બેચરભાઈ. એ વખતે સાધુ નતા, એમનું નામ બેચરભાઈ હતું. અને બેચરભાઈ અમારી જોડે સેવામાં હતા. અમે 3 જણા રહેતા. હજુ સત્સંગની આપણી શરૂઆત હતી, વાસના મંદિર બંધાતું હતું, કામ ચાલતું હતું. અને ઓયડીમાં અમે 15x10ની ઓયડીમાં રહ્યા હતા.
હવે સાંજનો 5 વાગ્યાનો સમય, આગળની મુખ્ય જાળી જે હતી, આગળ જાળી હતી, અને ત્યાં સાંજે અમે સ્વામીને હું બે એકલા અને અમારા આના બેચર ભગત, જે બેચર ભાઈ સાધુ થયેલા પછી મોટી ઉંમરે, અને એ ઉપર મંદિરમાં પાણી છાંટતા હતા. 5, 5:30 બધા કારીગરો જતા રહે 6 વાગે, એટલે એ પાણી છાંટતા હતા. અને એક ડોસીમાં, કોઈ અજાણ્યા ડોસી, એ મંદિર આગળ આવીને ઉભા રહ્યા, પેલી જાળી આગળ. એમણે બહાર બોર્ડ જોયેલું સ્વામિનારાયણ મંદિર, એ તો બહાર આવીને ઉભા રહ્યા, ઉભા દર્શન કરે. અને અમે સંતો બે અંદર બેઠા બેઠા ભજન કરીએ. ત્યાં એમણે કીધું, સ્વામી, ઓ સ્વામી, અહીં મંદિર થાય છે? એમણે 2-3 પ્રશ્ન પૂછ્યા અમને. કોઈ હરિભગત નહીં, અમારે સ્ત્રીઓ જોડે બોલાય નહીં. બહાર હતા, એ જાળીની બહાર ઉભા હતા, અમે જાળીની અંદર હતા, મંદિરમાં હતા. અને એ તો અમને 2-3 પ્રશ્ન પૂછવા માંડ્યા, સ્વામી કેમ બોલતા નથી? બોલો ને, અહીં મંદિર થાય છે. સ્વામી અમારે અંદર અવાય ને, એટલે હું તારે આવું એમ કરીને. તો ડોશી તો અંદર બેઠા, અંદર આવતા હતા, આમ બોલ્યા નહીં એટલે તો અંદર આવવા ગયા. હવે અમે હલવાણા. પાછળ બાયણી, જાળીની એ મંદિરની પાછળના ભાગમાં એક બાયણું હતું, એટલે અમે બે દોડ્યા પાછળ જઈ અને બાયણા બહાર નીકળી ગયા. પાછળના ભાગમાં બાયણા બહાર નીકળી ગયા અને બાયણું પાછળથી વાંકી દીધું. પાછળ જાળી જ હતી, જાળી પાછળની જાળી વાંકી દીધી. એમને એમ કે હવે અંદર જવાય, સ્વામી તો જતા રહ્યા એટલે અંદર જવાય. તો અંદર આવીને માળા લઈને બેસી ગયા, ભગવાન આગળ શાંતિથી બેસી ગયા, માળા કરવા લ્યો. હવે અમે પાછળ બેઠે ઊભા ઊભા હું જઈએ, ના બોલાય ના કહેવાય કે તમે બહાર નીકળો, અહીં પુરુષોનું મંદિર છે, અહીંયા બૈરા ના અવાય, સ્ત્રીઓએ ના અવાય, આ સંતો અહીં રહે છે. કોણ કહે? પણ એમને હવે અમારાથી બોલાય નહીં, ના કહેવાય ના હેવાય, કરવું શું? હવે અમે પાછળ ઊભા ઊભા હલવાયેલા, શું કરવું? ડોસી તો બેસી ગયા. એમને એમ કે આપણે હવે નિરાશ થઈ, ચલો. એમણે માળા રહીને ભગવાન ભજવા બેઠા. હવે અમે મૂંઝવણ શું કે હારું, જો કોક બહારથી ડોસીમાને, અમે બહાર હતા પણ લોકોને ખબર નથી કે અમે બહાર નીકળી ગયા છીએ. અમને ચિંતા શું કે જો કોઈ રોડ ઉપર, આગળનો બાયણો રોડ ઉપર પડે, પાછળનું બાયણું પાછળ એટલે પાછળ, જેમ તમારા ઘરમાં કેમ હોય કે આગળનું બાયણું રોડ ઉપર, વાંયલું પાછળ કોઈ. હવે અમે પાછળ, કોઈને ખબર નહીં કે અમે બહાર નીકળી ગયા છીએ. અમને ચિંતા, જો કોઈ જોઈ ગયું કે કોઈ માજી મંદિરમાં ગયા છે ને સાધુ હતા ને એમાં 5 કલાક, અડધો કલાક ડોસી બહાર, અડધો કલાક પછી ડોસી બહાર આવ્યા છે, તો એને ખોટી શંકા જશે કે વાસનાવાળા સાધુ સ્ત્રીઓની વાતો કરે છે, સુખ રાખે છે, પણ તો અંદર અમે જોતા જોયા છે, નજરે જોયું છે. એવું કોઈ અંદર પહેતા નજરે જોયા હોય બહારથી, રોડ ઉપરથી કોઈ બહાર નીકળતા જોવે તોય તે એને શંકા જાય કે મેં જોયા નજરે, મારી હગી આંખે કોઈક ડોસીને અંદર જતા જોયા છે, અડધો કલાક પછી બહાર નીકળતા જોયા છે. હવે એનું નજરે જોયેલું સાચું કે ખોટું? ભાઈ, અંદર આવતા જોયા છે સાચું, અડધો કલાક પછી બહાર નીકળતા જોયા છે સાચું, પણ સાધુ અંદર છે એ ખોટું. એને એ નથી જોયું. અમને ચિંતા થતી હતી કોઈ વાતનું વતેસર કરી નાખશે, અને માણસના જીભે તો કે મોઢે તો તાળું મરાય નહીં. અમે બહાર ઉભા ઉભા મહારાજને ધૂન કરવા મળી, એ મહારાજ આ શંકા કુશંકા કોકને ઊભી કરી દેશે. અમે વાહે જતા રહ્યા છીએ, ખબર નથી કોઈને, પણ અંદર પહેતા જો કોઈ જોયા અને નીકળતા જોયા તો હલકી વાતો પ્રસરાવવી બહુ સહેલી થઈ જાય. મહારાજ રક્ષા કરો ને, ડોસીને જલ્દી બહાર કાઢો બાપા. બીજો કોઈ ઉપાય જ નતો પ્રાર્થના સિવાય અમારી જોડે. 10-15 મિનિટ થઈને મહારાજે વળી ડોશીનો વિચાર આપ્યો, ડોશી ઊભા થઈને સ્વામી સ્વામી ક્યાં ગયા કરતા કરતા ડોશી બહાર જતા રહ્યા. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, કોઈનું બિચારાને શંકા, કોઈ જોઈ ગયું હશે ને શંકા થશે તો એનું બગડી જશે, કારણ કે એનું નજરે જોયેલું ખોટું છે. એને કદાચ એ બોલે કે મેં નજરે જોયું છે તો એ ખોટું છે. મુક્તો મહારાજે રક્ષા કરી છે. આ તો હું તમારી આગળ કન્ફેસ કરું છું જાહેરમાં કે અમારી કોઈ ભૂલ નહોતી, અમારી અલ્પ આજ્ઞા પણ અમે લોપી નથી.
મહારાજે અમારી રક્ષા કરી છે. પરંતુ નહીં જોનારાએ અડધું જ જોયું છે, અને અડધું જ જોયું હોય તો એનું જોયેલું સાચું કે ખોટું વહેલા ખોટું હોઈ શકે. સગી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. તો બહુ જ વિચાર કરવો. ઘણી વખત આપણે ઘરના પરિવાર તૂટી જતા હોય છે. આમાં પરિવારો તૂટી જતા હોય છે. મેં જોયા છે કેટલાયો. અરે મંદિર આવતા કેટલાય બંધ થઈ જાય. સંતોમાં ક્યારેક આવું કંઈક જોયું હોય, હવે આખી વાતની ખબર ના હોય. આંબા શેઠ પણ કેવા ભગવાન માટે કેટલું પ્રીતિ નપાસ થયા, અને પછી આંબા શેઠને મહારાજે ફરીથી પાછી કસોટી કરી. આંબા શેઠ મહારાજ પાસે આવ્યા, મહારાજ અમારા ગઢાળી તમારે સંતોને હરિભક્તોને લઈને તમારે આવવાનું છે મારા ઘેર. સંતોને હરિભક્તોને લઈને તમારે આખો સંઘ લઈને આવવાનું છે મારા ઘેર. મહારાજ તમારી દયાથી ઘરમાં અઢળક પૈસો છે, મારે પ્રાયશ્ચિત કરવું છે, મારે બધાને જમાડવા છે. સંતો મારા ઘેર ક્યાંથી, હરિભક્તો મારા ઘેર ક્યાંથી, મહારાજ મારે બધાને જમાડવા છે. મહારાજ કે આવીએ, આજથી 4 દિવસ પછી બધાને લઈને આવીએ. દિવસ વાર આપી દીધો, તારીખ આપી દીધી. મહારાજને કે મહારાજ હું 4 દાડાનો સમય આપ્યો છે, હું ઘેર જઈને તૈયારી કરું. અને મહારાજ સંતોને વહેલા મોકલો તો રસોઈ બનાવડાવી દઉં. આગલે દાડા આવી જાય તો પછી રસોઈ બનાવીને તૈયાર રાખીએ ને તમે તમતા જમાડવા આવી જાઓ. ગઢપુરથી ગઢાળી 3 ગૌ થાય. 3 ગૌ એટલે 10 કિલોમીટર, 10 કિલોમીટરનું અંતર. મહારાજ કેટલા જણને લઈને તમે આવશો? જણ એટલે સમજે કેટલા માણસો, સંખ્યા, સંતો હરિભક્તોને કેટલાને લઈને આવશો? મહારાજ કે અમે 200 જણને લાવીએ. અરે મહારાજ 200 શું કરવા, જજુ જાજા લાવો. મહારાજ કે વધુ 300 લાવશું બસ. સાધુ હરિભક્તો થઈને 300ની રસોઈ બનાવજો. ભલે મહારાજ, હજુ બધું લાવવા હોય તો કહી દેજો, પણ પહેલું કહી દો. મહારાજ કે ના 300 ઘણા કે. 300 જણની રસોઈ બનાવવાની વાત કરી. મહારાજ કે અમે સવારમાં 11 વાગે આવશું, જમીન તરત 12 વાગે પાછા નીકળી જઈશું. ભલે મહારાજ. આંબા શેઠ વાણિયાના દીકરા, બહુ હોશિયાર. વિચાર કર્યો કે કદાચ 300ના બદલે 100 માણા વધી જાય તો વાંધો ના આવે. 500ની રસોઈ બનાવડાય. કેટલાની? 500ની રસોઈ બનાવી. દાળ ભાત શાક લાડુ તૈયાર કર્યા. અને આનંદનો પાર નહીં. મારા ઘેર ભગવાન આવશે, મારા ઘેર સંતો આવશે, મારા ઘેર હરિભક્તો આવશે. મુક્તો આ લાભ બધાને ના મળ્યો. સંતોને હરિભક્તોને જમાડવાનો, ભગવાનને જમાડવાનો લાભ બહુ મોટો કહેવાય ભાઈ. કારણ કે હરિભક્તોના દ્વારા જમનારા કોણ બને છે? ભગવાન. તમે તમારા 1000 હગાને જમાડો એના કરતા 1 હરિભગતને જમાડો ને 2 સાધુને જમાડો ને તો એના કરતા વધી જાય ભાઈ. કારણ કે દિવ્ય સ્વરૂપો છે આ બધા. ધન્ય છે આવા દિવસોમાં જે કોઈ રસોઈ આપતા હોય, રસોઈની સેવા લેતા હોય, મુક્તો સંતોને જમાડતા હોય, હરિભક્તોને જમાડતા હોય. ધન્યવાદ કહેવાય. એ આપણે ભગવાને આપેલી સંપત્તિનો સદુપયોગ કર્યો કહેવાય. ભગવાનને સંતની સેવા મળે ક્યાંથી? હરિભક્તોને જમાડવાની સેવા મળે ક્યાંથી? આંબા શેઠના હૈયામાં આનંદનો પાર નહીં. ગામના ઝાંપામાં આવીને સવારમાં 11 વાગ્યા પહેલા ગયે ઢોલીવાળાને લઈને. ગામડામાં પહેલા ઢોલીવાળા હતા. ઢોલીવાળાને લઈને બધાને લઈને આખું બધાને હામૈયો, ગામના 50 જણને બોલાવીને હામૈયો કરીને મહારાજને લેવા આવેલા ગામના ઝાંપે. દૂર દૂરથી મહારાજને જોયા. મહારાજ ચાલતા સંઘાવે આખો અને આમ જોઈ રહ્યા. આનંદનો પાર નહીં. ઊભા થઈ થઈને કૂદે નાચે. મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા, મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા. આનંદનો પાર નહીં. પણ જેમ જેમ મહારાજ નજીક આવતા ગયા ને એમ આનંદ ઓસરતો ગયો. કેમ ઓસરતો ગયો? મહારાજની જોડે 300ની હાજરીનું કીધેલું અને મહારાજ રસોડાનું 500નું રસોડું બનાવેલું, પણ મહારાજ 1000ની આખી સંખ્યા લઈને આલ્યા આવે. 1000નું ટોળું લઈને મહારાજ આલ્યા આવે. તમારું ભલું થાય. તમારું તમે 2 કીધા હતા, 300 કીધા, મેં 500ની રસોઈ બનાવીને આટલું મોટું ટોળું લઈને તમે આલ્યા આવો છો. નજીક આવ્યા ને એમનો તો ભાઈ તેલમાં માખ ડૂબી ગઈ. પેલા માખ તેલમાં ડૂબી ગઈ.
અને હા ઉદાસ થઈ ગયા. ન આવો એવું કહેવાનું વેત રહ્યો. એ તો આગળ જઈને રૂમમાં જઈને પૂરાઈ ગયા. રૂમમાં ઘરમાં જઈને બંધ મહારાજ એકલા ઘેર ગયા. મહારાજ કે આંબા શેઠ ક્યાં ગયા? આંબા શેઠ બારીમાંથી બોલ્યા, મહારાજ તમને કંઈ લાજ છે કે નહીં, શરમ છે કે નહીં? તમને તો નાક નથી, અમારું નાક કપાવા બેઠા છો તમે, અને મળી ગાળ્યું દેવાઓ. અમારું નાક તમને ગ્રહસ્થની ભાન હોય છે? ગ્રહસ્થને આબરૂ માટે તો અમે મરી જતા હોઈએ. મહારાજ તમે પહેલા 1000 કીધું હોત ને તો હું 1500 બનાવત, 1500 કીધું હોત તો 2000 બનાવત. અહીં ક્યાં તમે આ આંબા શેઠના ઘરમાં ક્યાં ખોટ હતી? મહારાજ ભગવાન તમે પૈસો ખૂબ આપ્યો છે, પણ તમે બહેનું કહીને તેણેનું કહીને 1000 માણસને લઈને ઉભા રહ્યા. હવે રસોડું તૈયાર છે, હવે આ ટાઈમે ક્યાંથી આટલું બધું સીધું લાવવું, કેવી રીતે જમાડવા? મહારાજ કોઈને આટલી પરસાદી ભાગમાં નહીં આવે. અમારી આબરૂના કાંકરા કરવા બેઠા છો તમે, તમને કંઈ ભાન છે કે નહીં? અને મહારાજને એવી દહેશતની દેવા માંડ્યો બારીમાં રહીનો. મહારાજ કે આંબા શેઠ અમને કેવા જાણો છો? અરે મહારાજ તમારું કોઈ જ્ઞાન મને અડવાનું નથી. કેવા જાણો છો એટલે ભગવાન. બોલો તો ભગવાન ખૂટવા દેશે? ભગવાન ખૂટવા દેશે? મહારાજ અત્યારે કશું નહીં. જો હવે તમને રહોડું સોંપી દઉં છું, તમે તમારા હરિભક્તોને જે જમાડવું હોય જમાડો. પહેલાં એક કામ કરો, પહેલાં અમારા ઘરના 20 માણસ છે, અમારા ઘરના 20 માણસ છે, અમારું 20નું પીરણું આપી દો. શું કહે છે? 20નું અમે પીરણું લઈ લઈએ. પીરણું એટલે સમજ્યા કે નહીં? તમારે આ બાજુ પીરણું કે ના કે શું કે? પીરણું એટલે સમજ્યા? અમારી ઘરનાની 20 જણના પાત્ર મૂક્યા, એટલે વાસણ મૂક્યા, આ ભરી આપો અમારે 20 જણનું, અમે અંદર રૂમમાં બેન ખાઈ લઈએ બધા. તમારા લીધે અમારે ભૂખ્યા રહેવાનું? બાકી પણ જાથી જે પીરસવું હોય પીરસો, જેને જમાડવા એને જમાડો. મહારાજ કે અલ્યા પણ અમે ભગવાન છીએ, તું શું અમને સમજશું? મહારાજ કશું નહીં, અત્યારે તમે બધાને જમાડશો શું એ મોટો પ્રશ્ન છે. સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું? મહારાજ કે લાવો વાસણ. સંતોન કે સંતો આંબા શેઠને 20 જણનું એમનું ઘરનું સીધું બધું તૈયાર ભોજન આપી દો. દાળ ભાત શાક લાડુ બનાવ્યા છે, એમને આપી દો. 300 માંથી 20નું જાય એટલે કેટલું રહ્યું પેલા? બહેન 80 માણસ. જાઓ સંતો હરિભક્તો, આખા ગઢાળી ગામને નોતરું દઈ આવો. કેટલું? ગઢાળી ગામની વસ્તી 3000ની. કેટલી? 3000ની. આખા ગામને નોતરું આપી આવો. હાગમઠે નોતરું. હાગમઠે એટલે સમજો કે નહીં? તમે આ બધું હા ધુમાડા બંધ એવું ગામડામાં બીજો શબ્દ વાપરે, ધુમાડા બંધ. કોઈના ઘેર બધા જેટલા છોરા હોય, છોરી હોય, નાના હોય, મોટા હોય, ડોહા હોય, ડોશી હોય, કોઈ નાત જાતના ભેદ વગર આખું ગામ હાગમઠે નોતરું. એકલા પટેલો જ આવે એવું નહીં, એકલા વાણિયા બામણ આવે એવું નહીં. આખા ગામમાં બધે 18 વણ હોય ને તો બધા નોતરું. આખા ગામને હાગમઠે નોતરો આપી દો. જમવા આવી જાઓ અને ગામડામાં થાળી વાડકી લઈને જાય. તમને રિવાજ પહેલાના જમાનામાં આવું હતું કે ગામમાં આવું નોતરો આવે તો બધા હોના ઘેરથી શું લઈને જાય? થાળી વાટકીને લોટો પાણીનો ભરીને જાય. સાચી વાત છે? કોઈ જમેલા છે? ગામડામાં જોયેલું છે? હા, અમે નાનપણમાં આવડી જમેલા છે એટલે ખબર છે. થાળી વાટકો લઈને ઘેરથી જાય, લોટો ભરીને ઘેરથી પાણીનો જાય. આખું ગામ નોતરું આપ્યું. મહારાજે બધાને કહી દીધું બધા બેવા માંડો પંગત. પહેલાના જમાનામાં પેલી નાચવાર પંગત પડતી, આમ નાચવાર પંગત પડતી. પહેલાના જમાનાની વાત છે. અલગ અલગ બધા બેસતા, પટેલો આમ બે, ક્ષત્રિય આમ બે, આમ બે, બધા એ રીતે એ જમાનામાં બેસતા આવડે. બધા નાચવાર બધા પરોસણા જુદા. મહારાજ કે સંતો પીરસવા માંડો, હરિભક્તો તમે બાઈઓમાં પીરસવા માંડો. રસોઈ કેટલી હતી? 280 માણસની. મહારાજ કેટલાને લઈને આવ્યા હતા? 1000 ને. મહારાજ કેટલાને લાયા હતા? 1000. અને ગામના કેટલા હતા? 3000. કુલ કેટલા થયા? કેટલાના રસોડામાંથી જમાડવાના હતા? 280 માંથી 20નું તો કપાઈ ગયું હતું, એ તો ઘરમાં આપી દીધું હતું. મહારાજ કે તમે ઢાંકીને ઉપરથી લેવા માંડો ને બધાને આમંત્રણ, બધા ફૂલ જમજો જેટલો ને 8 વખત પીરસો. એ વખતે બુફે નહોતું, પંગત પડતી. 8 વખત પંગતમાં પીરસવા જાવ. 8 વખત તાણ કરીને પીરસો. બધાને 10 લાડુ તો જમાડવાના જ છે. કેટલા? એક વ્યક્તિને 10 લાડવા ખવડાવવાના જ. તાણ કરીને જમાડો. 3000 ગામના અને 1000 જોડે લઈને આવ્યા હતા.
4000 ને મહારાજે તાણ કરીને 3 કલાક જમાડ્યા, દહ લાડુ બધાયનો, અને બધાય જમી રહ્યા. મુક્તો પછી મહારાજ બોલ્યા, આંબા શેઠ બારીમાંથી બધું જોયા કરે, મારું બેટું જબરું ચાલે છે કે. મહારાજ કે હવે આંબા શેઠ હવે તો બહાર આવો. એ તો જમીન બેઠેલા, મહારાજને જમવાનું બાકી, પીરસનારા સંતો હરિભક્તોને જમવાનું બાકી. મહારાજ કે આંબા શેઠ હવે તો બહાર આવો. આયા, મહારાજને દંડવત કર્યો. મહારાજ કે પછી દંડવત કરજો આંબા શેઠ, જૈન રસોડામાં ગણી આવો, કેટલી રસોઈ પડી છે જોઈ આવો જરા, કેટલી રસોઈ વધી છે જોઈ આવો. જૈન મહારાજને કે મહારાજ જેટલી બનાવી હતી એટલી પેટી પેક પડી છે, જેટલી બનાવી હતી ને એટલી પડી છે, કાંઈ ખોટ્યું નથી. મહારાજ કે હા બા શેઠ, તમે રાડિયું પાડતા હતા ને, અમારી આબરૂ જશે. અરે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમે બેઠા હોય ત્યાં આબરૂ જતી હશે, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન છો. હા તમારી વાત થાય. લ્યો હવે તમારી વાત થાય. હમણાં શું કરતા હતા? અધમણ નહીં દેતા હતા, ગાળ્યું દેતા હતા. નાપાસ થઈ ગયા. બોલો, દિવ્ય ભાવ નહોતો. કોણ છે આની ઠાવકી ઘેડ નહોતી ભાઈ. ભગવાન ધારે કરે. આપણા ગુરુદેવ બાપજીનો આવો જ પ્રસંગ જ્યારે 1974 આપણી ઘનશ્યામનગર મંદિરની પ્રતિષ્ઠા થઈ, એ વખતે રસોઈ બનાવેલી 3000ની અને માણસ થઈ ગયો 30,000. એટલું આખો વિસ્તાર, બાપુનગર વિસ્તાર આખો ઉમટેલો. માણસ, ક્યાંય પગ મુકાય એવી જગ્યા નહીં. ધાબા ઉપર ચડીને જોવે, 3 માળના ધાબા ઉપર, તો ચારેય બાજુ જેમ પેલી કીડીઓ ઉભરાણી હોય ને, મકોડા ઉભરાણા હોય ને, એમ તમે જોવો ને તો માણસ ક્યાંય માય નહીં. રસોઈયા બધા કુદાકુદ કરે. અમારા આ કમળાપુરના બધા, અમારા બધો રસોડા વિભાગ બધો કુદાકુદ કરે. મહારાજને કે અમારા હરજીભાઈ ભગવાન ભગતના બધા બાપજીની આગળ કે શું તમે આ બધાને આમંત્રણ આપ કર્યું? જો આ માણા તો જુઓ બહાર શું ખવડાવશો, ધૂળ ખવડાવશો બધાને, સમજ્યા? રસોઈ 3000ની બનાવી છે, માણા 30,000 છે, ક્યાંથી લાવશો? બાપજીએ મહારાજને પ્રાર્થના કરી. હરિકૃષ્ણ મહારાજ, આજ હરિકૃષ્ણ મહારાજ હતા, આજ હરિકૃષ્ણ. એ વખતે બાપજી આ પૂજા કરતા હતા. અત્યારે બાપજીએ મને વારસો આપ્યો છે પૂજા કરવાનો. એ હરિકૃષ્ણ મહારાજની પૂજા સેવક બાપજી બિરાજતા હતા ત્યારથી સેવકે લઈ લીધેલી. આ જ હરિકૃષ્ણ મહારાજ. બાપજીએ પ્રાર્થના કરીને હાકર પ્રસાદીની કહીને આપી, જાઓ બધી રસોઈમાં નાખી દો પ્રસાદી. અને એટલું જ કહ્યું, એ વખતે પેલું થાળી વાડકા લઈને આવવાનો, શહેરમાં જમવાનું ના હોય. બાપજી કે જઈને બજારમાં જઈને સરસપુરમાંથી કે કાળુપુરમાંથી જઈને ખટારો ભરીને પતરાળા લઈ આવો. ખાલી પેલા પડિયા ને પતરાળા આવતા, જોયેલા પડિયા પતરાળા તમે? હવે જમાનો જતો રહ્યો બધો પડિયા પતરાળા, પેલા ખાખરાના પતરાળા આવતા અને પડિયા આવતા. પડિયા પતરાળાનો ખટારો ભરી આવો જાઓ, બીજું કંઈ સીધું લાવવાની જરૂર નથી. અને આ જ રસોઈ માંડો પીરસવા, અને છૂટથી પીરસજો, તાણ કરીને પીરસજો. પડિયા પતરાળાનો ખટારો તૈયાર મળી જાય, કંઈ બનાવવાનું ના હોય તો બજારમાં જોઈએ એટલે મળી જાય. અમદાવાદ જેવું શહેર મળી જાય. અને 3000ની વ્યવસ્થા પડિયા પતરાળાની હતી જ. જમાડ્યા ને ત્યાં સુધી ખટારો આવી ગયો, માંડ્યું પીરસવા. મુક્તો સવારના 11 વાગ્યે પંગત ચાલુ થઈ, સાંજના 6 વાગ્યા સુધી પંગતો ઉઠે ને બહેન ઉઠે. બોલો, 30,000 માણસ જમે. 30,000નો આંકડો કેવી રીતે આવ્યો? પડિયા પતરાળાના ઉપરથી ખબર પડ્યો. હોના ગંઠા આવતા, પેલા ખબર હોય તો, હો પડિયાના ને હો પતરાળાના બંચ આવતા, થપ્પો આવતો, એની ઉપરથી ખબર પડે. બોલો, 30,000 માણસ જમે. કેટલું? 30,000. સાંજે 6 વાગે બાપજી ફ્રી થયા, પ્રતિષ્ઠાનો બધું પ્રોગ્રામ પતી ગયો. બાપજી એ વખતે આયા રહોડામાં. એટલે આ શું થયું રહોડામાં? બાપા કંઈ ખૂટતું જ નથી, આ બધું એમનું એમ પડ્યું છે. જેટલી રસોઈ હતી ને એટલી પડેલી, એટલી જ બુંદી બનાવેલી, બુંદી એટલા જ ગાંઠિયા, જેટલી બનાવી હતી એટલી દાળ, એટલું શાક, એટલો ભાત, ઊનું અંદરથી પીરસે રાખે. 30,000 માણસ સવારના 11થી સાંજે 6 વાગ્યા સુધી, પણ રસોડામાં આટલું ખૂટેલું નહીં. બોલો, એટલું પડેલું. શીરો હતો તો શીરાનો હોજ ભરેલો હતો. શીરો એ વખતે હોજમાં નાખેલો,
પેલા પાણીનો હોજ હોય ને એમાં શીરા હોજ બનાવીને શીરા ભરેલા, બોલો એટલા ને એટલા. બધા કે બાપજી હવાનું ખૂટવાડવું કેવી રીતે? હવાર શું માથાકૂટ હતી? ખૂટશે તો શું થશે? હવે ખૂટવાડશું કેવી રીતે? આ પ્રશ્ન એનું બન્યો. બાપજી કે આજુબાજુ જીપ ઉપર માઇક બાંધી અને આજુબાજુના વિસ્તારમાં જાહેરાત કરવા નીકળો. જેમ પેલા ચૂંટણીના પ્રચારવાળાને નીકળતા પેલી માઇક બાંધીને એમ જાહેરાત કરવા નીકળો કે જેને ડબ્બા લઈને આવો અને જેને ભરી જવા એટલા ડબ્બા ભરી જાઓ. ઓલા પ્લાસ્ટિકના સ્ટીલના ડબ્બા ભરી જવાય, ઓલા ઘરમાં નાસ્તો તરીકે ગાંઠિયા લઈ જાઓ, બુંદી લઈ જાઓ, શીરો લઈ જાઓ, દાળ ભાત લઈ જાઓ, જેટલું લઈ જાઓ એટલું લઈ જાઓ. બોલો માઇક જાહેરાત મૂકીને આજુબાજુની સોસાયટીઓમાં ગાડી ફરે. સાંજે 6 વાગ્યા પછી લોકો ડબ્બા લાઈનો લાગેલી, કોઈ સ્ટીલનો આવડો ડબ્બો લઈને આવે, કોઈ ડોલચું લઈને આવે, કોઈ ઘરમાં જે મળ્યું આવડો ડબ્બો લઈને, જેને જેટલું ભરજો એટલું છૂટે, આખા ભરી આપો. રાતના 11 વાગ્યા. એટલે આ શું છે બાપજી? હજુ ખૂટતું નથી કે હજુ એટલું ને એટલું પડ્યું છે. બાપજી કે હરિકૃષ્ણ મહારાજ બેઠા છે ને ત્યાં સુધી નહીં ખૂટે. બાપજી કે હેડો મહારાજ હવે ખૂટવાડો, હવે આ બધું નાખશું ક્યાં નહીં ત્યારે આટલું બધું. આ બનેલી ઘટના છે. હરિકૃષ્ણ મહારાજને અંદર લીધા અને પછી જાહેરાત એવી કરાઈ કે આજુબાજુમાં ઢોર માટે, બળદને ગાયું ભેંસું માટે જેટલું જે લઈ જવું હોય ને લઈ જાઓ. ઢોરા માટે સવારના 5 વાગ્યે બધું ઢોર માટે આપવા માંડ્યું ને હરિકૃષ્ણ મહારાજ અંદર ગયા ને ત્યારે ખૂટ્યું. મૂકતો હવે અમને માણા કહેવાય અને આને ફોટો કહેવાય? મૂકતો પણ મહારાજ અહીં એવું કહે છે કે ભગવાનને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને બીજા જે માઇક આકાર એને વિશે ઘણો ફેર છે. એટલે કે અમને તમે પ્રતિમા જેવા ન સમજશો, મોટા પુરુષને તમે માણસ જેવા ન સમજશો, અને સંતો હરિભક્તો એ બધા દિવ્ય છે, મહારાજના મુક્તો છે એમ સમજજો. આટલું રહસ્ય આખા વચનામૃતનું છે. મુક્તો આવું કંઈક પ્રસંગ જોઈએ ને ત્યારે તો આપણને દિવ્ય ભાવ આવે. આંબા શેઠને પેલું જોયું કે મારું બેટું 3 માણાની જે રસોઈમાંથી 4000 ને જમાડ્યા ત્યારે તો દિવ્ય ભાવ આવ્યો. પણ પાછું સહેજ જો મનુષ્ય ચરિત્ર કરે ને તો પાછા માખ તેલમાં ડૂબી જાય. આપણે બધા એના એ જ છીએ, એ વખતથી જ હાલ્યા આવીએ છીએ. મહારાજના વખતમાં હતા, બાપાના વખતમાં આપણે બધા હતા અને આ જ ધંધા કર્યા હતા. એટલે તો હજુ આંટા મારીએ છીએ. મહેરબાની કરીને બધા એને 2 હાથ જોડીને વિનંતી છે કે દયાળુ ભલા થઈને કોઈ ભગવાનને વિશે, ભગવાનના સત્પુરુષને વિશે, સંતો ભક્તોને વિશે માઇક ભાવથી ન જોશો, નહીંતર આપણા આંટા બંધ નહીં થાય. વચનામૃત નાનકડું વચનામૃત છે, આપણે પૂરું કરીએ. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિને બીજા જે માઇક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે અને અતિશય મૂર્ખ છે તે તો ભગવાનને અને માઇક આકારને સરખા જાણે છે, એટલે કે મનુષ્ય જેવા જાણે છે ભગવાનને, સત્પુરુષને. કેમ જે માઇક આકારના જે જોનારા છે અને માઇક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે, એટલે કે એના જન્મ મરણ બંધ થતા નથી. અને જે અમારા સ્વરૂપના દર્શન કરનારા છે અને સૌમાં અમારા સ્વરૂપનું ચિંતન કરનારા છે તે તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે અને અમારા પાર્ષદ થાય છે, એટલે કે અનાદિ મુક્ત થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે અમારું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. માટે તમારે પણ એમ કરવું. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત જે તે થયું. સહેજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.